નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત એમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે ભણી રહ્યા છીએ. સ્વાધ્યાય 3.1 આગળના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું. હવે 3.1 પછીના ઉદાહરણ અને સ્વાધ્યાય 3.2 આપણે આ લેક્ચરમાં કવર કરવાના છીએ. ખૂબ મજા આવવાની છે. તમે નોટબુક અને બોલપેન લઈને સાથે સાથે ગણતરી કરતા રહેજો. વિડીયોમાં મજા આવે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જલ્દીથી તમને આ બીજા વિડીયો મળતા રહે. અને તમારા મિત્રો જે 10મા ધોરણમાં છે એમને મિતેશ મેથ્સ ચેનલ વિશે જણાવજો. તો ચલો શરૂ કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તેના ઉકેલ માટેની બૈજિક રીતો. બૈજિક રીત એને ઇંગ્લિશમાં કહેવાય છે એલ્જેબ્રિક મેથડ્સ. હવે આલેખની રીત આપણી પાસે હતી, તો બૈજિક રીતની જરૂર શું પડી? તો એના માટે આપણે સમજીએ તો બૈજિક રીતો જે છે એ આલેખની રીત કરતાં થોડીક સરળ છે. કેમ કે માની લો કે હવે આપણી પાસે કોઈ એવું સમીકરણ, બે સમીકરણ યુગ્મ છે કે જેના √2 √3 ઉકેલ મળે છે, કાં 0.299 0.388 આવા કોઈ ઉકેલ મળે છે. તો હવે આ ઉકેલ આપણને આલેખની રીતમાં એક્ઝેક્ટ જે બંનેનું છેદબિંદુ ફાઇન્ડ કરવું, શોધવું એ મુશ્કેલ પડે છે. એટલે એટલા માટે જ આલેખની રીતની આ એક લિમિટેશન્સ છે કે આ પ્રકારના જો ઉકેલ મળતા હોય તો એમાં સચોટ જવાબ નથી મળતો. એટલે હવે એના માટેની જે બૈજિક રીતો છે એલ્જેબ્રિક મેથડ્સ, એમાં આપણે બે મેથડ્સ ભણવાની છે. એમાંની એક મેથડ છે આદેશની રીત, એને સબસ્ટિટ્યુશન મેથડ કહેવામાં આવે છે. તો સબસ્ટિટ્યુશન મેથડમાં શું છે એક્ઝેક્ટલી પ્રોસેસ એ આપણે અહીંયા સમજીએ. કે માની લો કે આપણી પાસે બે સમીકરણ છે, x + y = 9 અને બીજું છે 2x + y = 7. તો હવે આ બંનેનો જે જવાબ છે x અને y એ શું મળશે? તો અહીંયાથી કાં બંને સમીકરણ કોઈ એકમાંથી એક ચલની કિંમત શોધવાની હોય છે. એટલે ધારો કે હું અહીંયાથી શોધી કહું તો x = 9 - y. આ xની કિંમત અહીંયા આ સમીકરણમાં મૂકવાની છે. તો અહીંયા 2 xની જગ્યાએ હું મૂકી દઉં છું 9 - y + y = 7. તો અહીંયાથી 18 - 2y + y = 7. તો અહીંયાથી આ બંનેનું સોલ્યુશન કરીએ આપણે તો શું મળશે? અહીંયાથી -y. આ 18ને હું જમણી બાજુ લઈ જાઉં તો અહીંયા શું મળશે તમને? -11. એટલે અહીંયાથી y બરાબર મળી જાય છે આપણને 11. હવે અહીંયા મૂકવામાં આવે તો y બરાબર 11 મૂકો તો x બરાબર શું મળશે? 9 - 11 એટલે -2 મળી જશે. તો હવે અહીંયા જુઓ તમે xની કિંમત -2 અહીંયા મૂકો, yની કિંમત તમે 11 મૂકો તો અહીંયા જવાબ આવી જાય છે? હા, 9 આવી જાય છે. xની કિંમત -2 મૂકો તો આ થશે -4. yની કિંમત 11 મૂકો તો +11, 11 - 4 કરો એટલે તમને 7 મળી જાય છે. તો અહીંયા આદેશની રીત સબસ્ટિટ્યુશન, એટલે એનો મતલબ એવું કહે છે કે એક ચલની કિંમત બીજામાં સબસ્ટિટ્યુટ કરો તમે, એમાં મૂકવામાં આવે છે. તો અહીં શું યાદ રાખવાનું આપણે? આ બંને જે સુરેખ સમીકરણ યુગ્મ છે એમાંથી કોઈ એક સુરેખ સમીકરણમાંથી એક વેરિયેબલની કિંમત બીજા વેરિયેબલમાં શોધવાની છે અને એ જે વેલ્યુ મળી છે એ વેલ્યુ આપણે બીજામાં મૂકી દઈશું. એટલે બીજું સમીકરણ એક જ ચલમાં થઈ જશે અને એમાંથી એ ચલની કિંમત મળી જશે, એ પાછી અહીંયા મૂકીશું તો તમને સરળતાથી જવાબ મળી જશે. શરૂ કરીએ. ઉદાહરણ નંબર 4. આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો અહીં આપણને સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે 7x - 15y = 2 અને x + 2y = 3. તો જો કદાચ તમને એવું વિચાર આવે કે આ બંનેમાંથી કયા સમીકરણનો પહેલાં ઉપયોગ કરીએ આપણે, તો અહીંયા હું xની કિંમત લઉં તો 2 + 15y / 7. એટલે વાંધો ના આવે, પણ થોડીક આપણને કેલ્ક્યુલેશનમાં મહેનત લાગે. અને જો અહીંયા આનો ઉપયોગ કરી દઉં તો x = 3 - 2y તો એ ઇઝી થઈ જશે. તો ચલો શરૂ કરીએ. અહીંયા તો અહીં સમીકરણ યુગ્મ આપણને આપેલું છે 7x - 15y = 2 અને
x પ્લસ 2y ઇક્વલ્સ ટુ 3. તો જો તમારે જ્યારે પણ પરીક્ષામાં લખવાનું થાય તો એ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. તો અહીંયા એક્સની કિંમત શું મળી જાય છે? 3 - 2y. તો આને સમીકરણ નંબર 1 આપી દઈશું, આને સમીકરણ નંબર 2 આપી દઈશું. જે હવે આ જે મળ્યું છે જે સમીકરણ 1માં મૂકતા, એટલે હવે આ કિંમત આપણે સમીકરણ 1માં મૂકવાની છે. તો હવે અહીંયા લખીશું. તો 7 છે, એક્સની જગ્યાએ શું આવશે? 3 - 2y - 15y ઇક્વલ્સ ટુ 2. તો અહીંયા 7 તરી 21 - 14y - 15y બરાબર 2 થશે. તો અહીંયાથી આ જે 21 છે એને હું જમણી બાજુ લઈ જાઉં તો 2 - 21 એટલે -19 થશે અને આ થશે -29y. તો અહીંયાથી તમને y બરાબર શું મળી ગયું છે? 19/29. બરાબર સમજાઈ ગયું છે? આ રીતે એના ઉપર રાઉન્ડ કે ચોરસ બનાવી દઈશું તો જ્યારે બી એક્ઝામિનર તમારું પેપર ચેક કરે તો એમને ડાયરેક્ટલી હાઇલાઇટ થઈ જાય. જે અહીંયા આથી હવે આ જે કિંમત છે એ અહીંયા આપણે મૂકવાની છે. તો x બરાબર 3 - 2 વાયની જગ્યાએ હું મૂકી દઉં છું 19/29. તો શું મળશે મને? 3 માઇનસ અહીંયા. તો આપણે એવું કામ કરીએ કે 29ને અહીંયા 3 વડે ગુણી દઈએ, લસા લઈ લઈએ તો કેટલા જવાબ મળશે? અહીંયા 87 મળશે, કારણ કે 30 તરી 90 થાય, 3 ઓછા 87 -19 દુ 38 થશે ભાગ્યા 29 થશે. તો અહીંયા કેટલા વધશે? 9. અહીંયા 7માંથી 49 ભાગ્યા 29 આપણો જવાબ આવી જશે. તો અહીંયા ફાઇનલ તમે શું લખી શકશો? આથી જે સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે જેનો ઉકેલ, એટલે અહીંયા આપણે લખી દઈએ, અહીંયા હું લખી દઉં છું કે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર શું મળ્યો આપણને? 49/29 અને y બરાબર શું મળે છે આપણને? 19/29. એટલે કે છેદતી રેખાઓ છે. એટલે આની કંઈ જરૂર નથી તમારે લખવાની છેદતી રેખાઓની, પણ આપણને ખબર પડી જાય કે ભાઈ અહીંયા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ જો એક અને માત્ર એક જ બિંદુ મળે છે તો આ બે રેખાઓ કેવી હશે? એકબીજાને છેદતી રેખાઓ હશે. તો ઉદાહરણ નંબર 4 તમને બરાબર સમજાઈ ગયું છે. ઉદાહરણ નંબર 5 શરૂ કરીએ. આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. તો આ પરિસ્થિતિનો ઉકેલ શોધો. એટલે જો કંઈક આમ બધું વિચિત્ર લાગે છે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો બહુ સરળતાથી સમજાઈ જશે. તો જો આપણે પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો છે અને આદેશની રીત કીધી છે. તો ઉકેલ એટલે શું? તો ઉકેલ એટલે આફતાબની ઉંમર અને તેની દીકરીની ઉંમર તમારે શોધવાની છે. તો આપણે ચોપડીમાં જે પ્રમાણે છે એ જ પ્રમાણે અહીંયા ચલ ધારવાની કોશિશ કરીએ છીએ કે ધારો કે આફતાબની હાલની ઉંમર s છે અને તેની દીકરીની હાલની ઉંમર બરાબર t છે. આમ જનરલી s અને t લેવું એના કરતાં x y હોય તો તમને ઇઝી પડે, પણ કંઈ વાંધો નહીં, આપણે s અને t પ્રમાણે આગળ વધીએ છીએ. હવે આ તો હાલની ઉંમરની વાત છે. આફતાબ શું કહે છે? 7 વર્ષ પહેલાં. તો આફતાબની હાલની ઉંમર જો s હોય તો 7 વર્ષ પહેલાં ઉંમર કેટલી હશે? તો s -7. બહુ સરળ છે ને? કારણ કે જો હું એમ કહું કે અત્યારે હાલ મારી ઉંમર 30 વર્ષ છે તો 7 વર્ષ પહેલાં મારી ઉંમર કેટલી હશે? તો 30 ઓછા 7 કરવાના રહે તમારે. તો અહીંયા તો આપેલ છે કે તો શું આપેલ છે આપણને કે આફતાબની 7 વર્ષ પહેલાંની ઉંમર, એટલે આફતાબની 7 વર્ષ પહેલાંની ઉંમર એટલે s -7 તે વખતની, એટલે એની દીકરીની ઉંમર પણ શું થશે ત્યારે? t -7 થશે.
તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી, એટલે એ વખતે દીકરીની ઉંમર કેટલી હશે? t-7 અને એના 7 ગણી, એટલે આપણું એક સુરેખ સમીકરણ બની ગયું છે. ફરીથી સમજીએ. આફતાબની 7 વર્ષ પહેલાંની ઉંમર એટલે s-7, તેની દીકરીની તે વખતની એટલે t-7 વખતની ઉંમર કરતાં 7 ગણી, એટલે આ સમીકરણ 1 બની ગયું છે. અને બીજું, હવે પછીના 3 વર્ષ પછી, ઓકે, એટલે અત્યારથી હવે 3 વર્ષ પછીની વાત છે. 3 વર્ષ પછી મારી ઉંમર એટલે હવે આફતાબની ઉંમર કેટલી હશે 3 વર્ષ પછી? તો s+3 તારી તે વખતની એટલે 3 વર્ષ પછી એટલે એ દીકરીની 3 વર્ષ પછીની ઉંમર એટલે t+3 કરતાં 3 ગણી હશે, એટલે 3 ગણી હશે. થઈ ગયું. તો સમીકરણ નંબર 2, તો આફતાબની 3 વર્ષ પછીની ઉંમર તેની દીકરીની તે વખતની એટલે 3 વર્ષ પછીની ઉંમર કરતાં 3 ગણી. બે સરસ સમીકરણ બની ગયા છે. જો મેં તમને પહેલાં પણ કીધું હતું કે આપણી જોડે આવો કોઈ પણ વાસ્તવિક ક્વેશ્ચન આવે કે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ આવે તો એનું પહેલું કામ કરવું પડે, આપણે એને સમીકરણ ગાણિતિક સ્વરૂપમાં ફેરવવા પડે. પછી હવે ઘણી બધી મેથડોથી આપણે એને સોલ્વ કરીશું. અત્યારે અહીંયા આપણે આદેશની રીત છે, તો આદેશની રીત પ્રમાણે જઈએ. તો અહીંયા શું થશે? આનું સોલ્યુશન લેવાનો ટ્રાય કરીએ તો s-7 બરાબર અહીંયાથી 70 - 70 49 થશે. તો અહીંયાથી હું s બરાબર લઈ લઉં તો 70, આ 7 માઇનસ છે, અહીંયા પ્લસ આવે તો કેટલા થશે? -42 થશે. ચલો અહીંયા ટ્રાય કરીએ. તો s+3 બરાબર 3t + 9, તો અહીંયાથી s = શું થશે? 3t પ્લસ આને અહીંયા લઈ જાઓ તો 9 - 3 એટલે 6 થઈ જશે. હવે જો અહીંયા તમારી જોડે બે ઓપ્શન છે કે એસની આ કિંમત અહીંયા મૂકવાની ટ્રાય કરવી હોય તો પણ કરી શકો, એસની આ કિંમત તમે અહીંયા મૂકવાની કોશિશ કરવી હોય તો પણ કરી શકો. તો હવે અહીંયા આપણે આને સમીકરણ નંબર 3 કહી દઈએ, સમીકરણ 4 કહી દઈએ. તો અહીંયાથી કે ભાઈ 3ની કિંમત 4માં મૂકતા, 3ની કિંમત 4માં મૂકતા, હા, તો હવે અહીંયા એસની કિંમત શું છે? અહીંયા 70 - 42 અહીંયા મૂકી દીધી મેં. તો અહીંયા શું છે? 3t + 6 છે. તો અહીંયા આ 3t ને અહીંયા લાવો તો 70 - 3t એટલે 4t થશે. આ -42 ને અહીંયા લઈ જાઓ તો કેટલા થશે? 48 થશે, 48. તો તમારી પાસે t બરાબર કેટલું મળી ગયું? અહીંયા 4 વડે ભાગી દો તો 12 મળી જશે. તો એનો મતલબ આફતાબની દીકરીની હાલની ઉંમર કેટલી છે? અહીંયા 12 છે. તો હવે આ t બરાબર 12 અહીંયા મૂકી દઈએ આપણે. તો સમીકરણ 3 પરથી અહીંયા એટલે તમારે આની નીચે જ લખવાનું છે. તો s બરાબર શું થશે? 70 - 42 એટલે અહીંયા 12 મૂકી દો -42. તો અહીંયા 7 × 2 = 14, 1 અને 7 અને 1 8 -42. તો તમારી પાસે શું વધશે? જવાબ 42 જવાબ આવી જશે. એટલે 12 × 84 - 42 એટલે 42. તો અહીંયા ફાઇનલ પછી જવાબ તમારે શું લખવાનો રહે કે આફતાબની હાલની ઉંમર 42 વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર 12 વર્ષ હશે. બરાબર સમજાઈ ગયું છે? તો જોઈએ અહીંયા ફરીથી આફતાબની તેની દીકરીની ઉંમર અને એની ઉંમરનો જે સંબંધના બે રિલેશન્સ આપણને આપેલા હતા, તો એ બે રિલેશન્સ અહીંયા આપણે મૂકી દીધા છે. એ બંનેનો ઉપયોગ કરી આપણે બંનેને સોલ્વ કર્યા. આફતાબની દીકરીની ઉંમર મળી ગઈ છે, આફતાબની ઉંમર પણ આપણને મળી ગઈ છે. એટલે આ પ્રમાણે આપણે કોઈ પણ આવો પ્રશ્ન હોય તો એને ગાણિતિક રૂપમાં ફેરવી અને અહીંયા તમારે જે આ ચેપ્ટર છે એમાં આદેશની રીત અને એના પછી લોપની રીત આપણે ઉપયોગ કરવાના છીએ. ઉદાહરણ નંબર 6. એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત ₹9 છે અને 4 પેન્સિલોની અને 6 રબરની કિંમત ₹18 છે. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. તો એ ચલો ટ્રાય કરીએ આપણે. તો અહીંયા આપણે એ જ પ્રમાણે જ્યારે દાખલા આગળના ગણ્યા જ પ્રમાણે કે ધારો કે એક પેન્સિલની કિંમત
એક પેન્સિલની કિંમત બરાબર x રૂપિયા, એક રબરની કિંમત બરાબર y રૂપિયા. ઓકે, તો હવે અહીંયા આપણને શું આપ્યું છે? તો અહીંયા લખીએ, આપેલ છે કે શું આપેલું છે? બે પેન્સિલોની કિંમત, એટલે બે પેન્સિલો એટલે શું થાય? 2x થાય, અને 3 રબરની કિંમત એટલે 3 રબર એટલે 3y થાય, બરાબર આપણને આપેલું છે 9. બે પેન્સિલની કિંમત, જો એક પેન્સિલની કિંમત x રૂપિયા હોય તો બે પેન્સિલની કિંમત 2x થાય, એક રબરની કિંમત y રૂપિયા હોય તો 3 રબરની કિંમત 3y થાય, અને કિંમત ટોટલ કેટલી આપેલી છે? 9. અને 4 પેન્સિલોની અને 6 રબરની કિંમત, તો 4 પેન્સિલો એટલે 4x, 6 રબર એટલે 6y, એ તમને કેટલું આપેલું છે? અહીંયા 18 આપેલા છે. બસ આ બંનેને આપણે સોલ્વ કરવાના છે અને x અને y ની કિંમત શોધવાની છે. જોઈએ છે તો શું થાય છે? તો અહીંયાથી તો x બરાબર શું થશે? 9 - 3y ભાગ્યા 2. આને સમીકરણ 1 આપી દઉં, આને સમીકરણ નંબર 2 આપી દઉં. જો હવે આગળના દાખલામાં તો આપણે s અને t બધું મિક્સ હતું એટલે થોડું છૂટું પાડી દઉં. હવે અહીંયા જરૂર નથી. તો જે આ જે કિંમત છે જે સમીકરણ 2 માં મૂકતા, બરાબર આપણને સમજાઈ ગયું. x ની આ કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ તો શું મળે છે આપણને? 4x ની જગ્યાએ 9 - 3y/2 પ્લસ 6y = 18. તો ચલો અહીંયા આપણે 2 કેન્સલ આઉટ કરી દઈએ. તો હવે આ 2 ને અંદર ગુણી કાઢો તો શું થશે? 18 - 6y પ્લસ 6y = 18. એટલે એનો મતલબ અહીંયાથી 6y કેન્સલ આઉટ કરી દો તો 18 = 18. હા, આ તો કંઈક નવું જ મળ્યું. 18 બરાબર 18. તો અહીંયા તો તમને yની કોઈ કિંમત મળી જ નહીં. yની કોઈ કિંમત ના મળે તો તમને xની પણ કિંમત નહીં મળે. તો હવે તો જો આવો કેસ જ્યારે પણ બને કે xની તમે પર્ટિક્યુલર કિંમત કે yની કિંમત તમે બીજા સમીકરણમાં મૂકો અને આ બંને સમીકરણ સરખા આવી જાય એટલે બંનેના જવાબ કંઈ કોન્સ્ટન્ટ નંબર તમને મળી જાય છે, તો એવું કહેવા માગે છે કે આ બે જે સુરેખ સમીકરણ યુગ્મ છે એમને અનંત ઉકેલ હશે. સુરેખ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ હશે? અનંત. એટલે હવે ધારો કે તમે એવું વિચારો કે હું yની કિંમત 5 લઈ લઉં તો અહીંયાથી તમને x મળશે, yની કિંમત 7 લઈ લઉં તો x મળશે. તો હા, કદાચ હજી થોડુંક ડીપમાં વિચારીએ તો જો આપણે હમણાં લેક્ચર 1 માં ભણ્યા કે સંપાતી રેખાઓ માટે, તો જો આ સમીકરણ 1 ને હું 2 વડે ગુણી કાઢું તો શું થાય? 4x, અહીંયા 6y અને અહીંયા 18. એટલે આ બે સમીકરણ બે જુદા છે જ નહીં, બે સમીકરણ કેવા છે? એક જ છે. એટલે અહીંયા કેટલા ઉકેલ મળશે તમને? અનંત ઉકેલ મળશે. તો અહીં અનંત ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે. એટલે x અને y ની કિંમતો, એટલે તમે y ની કોઈ પણ કિંમત લો તો એને અનુરૂપ તમારે અહીંયા મૂકવું પડશે. એટલે y ની કિંમત જો તમે 1 મૂકો તો x તમને મળશે, y ની કિંમત 2 મૂકો તો x મળશે, 3 મૂકો તો x મળશે. એટલે આવી તમને અનંત કિંમતો મળ્યા જશે. એટલે તમારે પેન્સિલ અને રબરની કિંમત એકને ધ્યાનમાં રાખો એટલે એ પ્રમાણે તમારે બીજી ઓટોમેટિક સેટ થઈ જશે. તો એ જ પ્રમાણે અહીંયા આપણે તો જ્યારે આપણે લેક્ચર આમના દ્વિપદી જે દ્વિઘાત સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ જે છે આપણી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે એક અને માત્ર એક ઉકેલ હોય, અનંત ઉકેલ હોય અને બે રેખાઓ છેદતી ન હોય એટલે કોઈ ઉકેલ ન મળતો હોય, એમાં આ અનંત ઉકેલ ટાઈપનો એક્ઝામ્પલ્સ છે. ઉદાહરણ નંબર 7. રેલવેના બે પાટાના સમીકરણ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 દ્વારા દર્શાવેલા છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? ના છેદે. આ આપણને ખબર જ છે. તો એનો મતલબ અહીંયા શું થશે? આ જે બંને છે એ બંને રેખાઓના સમીકરણ કેવા હશે? આ બંને રેખાઓ એકબીજાને સમાંતર હશે. છતાં ચલો આપણે એમને સાબિત કરી દઈએ. તો અહીં સોલ્યુશન હું લખું છું. પ્રથમ સમીકરણ શું છે આપણી પાસે? x + 2y - 4 = 0 અને બીજું સમીકરણ છે 2x + 4y
minus 12 equals to 0. Call it is equation number 2 અને equation number 1 આપી દઈએ. તો અહીંયા 1 માંથી x ને સૂત્ર કરતા બનાવી દઈએ તો શું થાય? આ 4 અને 2 અહીંયા જશે તો માઇનસ થશે, જે સમીકરણ 2 માં મૂકતા. ચલો આ કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ આપણે. તો અહીંયા 2x ની જગ્યાએ 4 minus 2y plus 4y minus 12 equals to 0, 12 બરાબર 0. અહીંયા ગુણો તો 4 દુ 8 minus 4y plus 4y minus 12 બરાબર 0. તો અહીંયા આ 4y કેન્સલ આઉટ થઈ જશે, 8 minus 12 એટલે minus 4 બરાબર 0, જે શક્ય નથી. આવું તો ક્યારે બને નહીં. -4 બરાબર 0 આવું ક્યારે બને? ન બને. તો એનો મતલબ શું કે આ બે જે સુરેખ સમીકરણ આપણને આપેલા એમની પાસે કોઈ ઉકેલ નથી. જો ઉકેલ ન હોય તો એ બંને કેવા હશે? સમાંતર હશે. તો આ જે બંને રેખાઓ આપણને આપેલી છે, જે સમીકરણો છે એમને અનુરૂપ જે રેખાઓ મળવાની છે એ સમાંતર છે, એટલે બે રેલવેના બે પાટા એકબીજાને છેદશે નહીં. આથી રેલવેના બે પાટા એકબીજાને છેદશે નહીં. સમજાઈ ગયું છે બરાબર? તો હવે અહીંયા જુઓ તમે, તમારું બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બંને માટે આ બરાબર સરળ છે, તૈયાર કરવાનું છે. આવા જનરલી તમે જ્યારે ગ્રેજ્યુએટ થઈ જાઓ, બીએસસી કરો કે કોઈ પણ કોર્સ લો, તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ એના પછી ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરની જ્યારે તૈયારી કરતા હોઈએ છીએ આપણે, પીએસઆઈની કે કોઈ પણ તલાટીની કે કોઈ પણ તૈયારી, તો એ તૈયારીના અંદર આ પ્રકારના એક્ઝામ્પલ્સ નાના નાના પૂછાતા હોય છે. તો બરાબર સમજીને આપણે તૈયાર કરીએ. સ્વાધ્યાય 3.2 એમાં એક્ઝામ્પલ નંબર 1 છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. અહીં અમે 3 એક્ઝામ્પલ લખ્યા છે, આના પછી આપણે બીજા 3 એક્ઝામ્પલ્સ લખવાના છે. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ. તો અહીંયા હું 1નું સોલ્યુશન્સ લખવા જઈ રહ્યો છું. તો આપણે શું હતું, આદેશની રીતમાં કોઈ પણ બંનેમાંથી એક સમીકરણમાંથી એક ચલને સૂત્ર કરતા બનાવી દઈએ, એનો જે જવાબ મળે છે બીજા સમીકરણમાં આપણે મૂકવાનો છે. તો ચલો અહીં x પ્લસ y બરાબર 14 છે તથા x માઇનસ y બરાબર 4 છે. તો અહીંયાથી હું xની કિંમત લઈ લઉં તો x બરાબર શું થશે? 14 માઇનસ y. આને આપણે સમીકરણ 1 આપીએ, સમીકરણ 2 આપીએ, જે સમીકરણ 2 માં મૂકતા બરાબર છે. આપણે આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો અહીંયા આપણને શું મળશે? xની કિંમત અહીંયા 14 માઇનસ y બરાબર 4 છે. તો અહીંયાથી આ 14ને હું જમણી બાજુ લઈ જાઉં તો 4 માઇનસ 14 એટલે અહીંયા માઇનસ 10 થશે, અહીંયા માઇનસ 2y થશે. તો અહીંયા y બરાબર -2 વડે ભાગી દઈએ તો આપણને શું મળી જશે? 5 મળી જશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમે આ ગણતરી કરો તો એવી સરસ પ્રેક્ટિસ કરજો લખીને, કે જેથી ક્યાંય પણ માઇનસ પ્લસમાં કે સરવાળા બાદબાકીમાં ભૂલ ન થાય. આની ખાસ ધ્યાન રાખો. બહુ જ સરળ ચેપ્ટર છે, પણ આમાં ભૂલ થવાના ચાન્સીસ ઘણા બધા છે. એક જગ્યાએ થોડીક પણ મિસ્ટેક થઈ ગઈ તો તમે આગળ તમારો જવાબ નહીં મળી શકે. તો જે કોઈ પણ સમીકરણ 1 કે 2 માં મૂકતા આપણે જે 1 માં મૂકતા, હવે 1 માં આની કિંમત મૂકી દઈએ તો શું મળશે આપણને? xની જગ્યાએ x જ છે, yની જગ્યાએ આપણે 5 મૂકી દઈએ તો બરાબર 14. તો x બરાબર 5ને જમણી બાજુ લઈ જાઓ તો 14 માઇનસ 5 કરો એટલે શું મળશે આપણને? 9. આથી ઉકેલ શું મળી ગયો આપણી પાસે? આથી ઉકેલ x બરાબર 9 અને y બરાબર 5 મળે છે. એટલે આવું જો તમે કમ્પ્લીટ લખી દો કે ઉકેલ x બરાબર 9 y બરાબર 5 મળે છે અને આ પ્રમાણેની સરસ ગણતરી કરો તો તમને સાહેબ પૂરા માર્ક્સ આપે. અહીંયા આપણે બધું જ બતાવવું પડે. એક સમીકરણ છે, 2 છે, આ જે કિંમત અહીંયા ધારો કે તમે આ ના લખ્યું હોય તો એનો મતલબ શું થાય? ક્યાંથી આવ્યું આપણને?
તો અહીંયા આપણે બતાવવાનું છે ભાઈ આ જે કિંમત છે એ આપણે સમીકરણ 2માં મૂકી છે, y મળી ગયો છે. હવે કોઈ કે આ ક્યાંથી આવ્યું, તો આ જે કિંમત છે એ આપણે સમીકરણ 1માં મૂકી છે. એટલે આવું તમારે બધું જ કમ્પ્લીટ બતાવવું પડે. તો ચલો હવે બીજા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીં s માઇનસ t બરાબર 3 અને હવે જો s બાય 3 ને t બાય 2 ને મજા ના આવે તો આપણે એવું કરીએ, આને 2 3 વડે ગુણીને 6 લસા લઈ લઈએ. તો 2s પ્લસ 3t બરાબર 36 થશે. ક્લિયર? તો અહીંયાથી sની કિંમત શું થશે, t પ્લસ 3 અને સમીકરણ 1, સમીકરણ નંબર 2 s બરાબર t પ્લસ 3 જે સમીકરણ 2માં મૂકતા. જો બરાબર ધ્યાન આપવાનું છે તમારે, એક બી જગ્યાએ s tમાં જો ખોટું થઈ ગયું તો તમને જવાબ નહીં મળે. તો અહીં આથી અહીંયા 2t પ્લસ 3 પ્લસ 3t બરાબર અહીંયા છે આપણી પાસે 36. તો અહીંયા શું મળશે આપણને, 2t પ્લસ 6 પ્લસ 3t બરાબર 36. તો અહીંયા 2t અને 3t એટલે 5t, આ 6 ને જમણી બાજુ લઈ જઈએ તો શું થશે 30. તો અહીંયા t બરાબર 6 એટલે આપણને t મળી ગયો છે 6. તો હવે આપણે tની કિંમત 6, હવે આને કહીએ સમીકરણ નંબર 3, જે સમીકરણ 3માં મૂકતા. તો આપણી પાસે s બરાબર શું છે, t પ્લસ 3 એટલે 6 મૂકી દો તો 6 પ્લસ 3 એટલે s શું મળી ગયું છે આપણને 9 મળી ગયું છે. એટલે સમીકરણને છેલ્લી એક લાઈન લખી દેવામાં આવે કે અહીંયા ઉકેલ શું મળ્યો આપણને, ઉકેલ t બરાબર 6 અને s બરાબર 9 આપણને મળી ગયો છે. તો ચલો એક્ઝામ્પલ નંબર 2 આપણને બરાબર સમજાઈ ગયો હોય તો એક્ઝામ્પલ નંબર 3 તરફ આગળ વધીએ. બરાબર 3, તો અહીં 3x માઇનસ y બરાબર 3 અને 9x માઇનસ 3y બરાબર 9. જો થોડુંક તમને કદાચ ડાયરેક્ટ આઈડિયા આવી ગયો હોય તો આને 3 વડે ગુણો તો 9, આને 3 વડે ગુણો તો માઇન બરાબર છે અને આને 3. એટલે એનો મતલબ આ બે સમીકરણ દેખાય છે પણ એકચ્યુઅલી બે છે જ નહીં. આ પહેલાં સમીકરણને 3 વડે ગુણીને બીજું સમીકરણ આવી ગયું છે. તો આ રેખાઓ કેવી થશે, સંપાતી રેખાઓ થશે. એટલે જો સંપાતી રેખા હોય તો અનંત ઉકેલ મળશે. એટલે અહીંયા તમને x અને yની પર્ટિક્યુલર એક કિંમત નહીં મળે. પહેલાં જે આપણે ઉદાહરણ ગણ્યું ને એમાં કે બે ઇક્વલ પાર્ટ આવી જશે આપણી પાસે. ચલો છતાંય ટ્રાય કરી દઈએ આપણે. તો અહીંયાથી આપણને ઇઝી પડે એટલા માટે આ 3xને સૂત્ર કરતાં નથી બનાવતો, આ yને જમણી બાજુ લઈ જાઓ તો અહીંયાથી શું થાય, તો y બરાબર આ 3ને અહીંયા લાવો તો 3x માઇનસ 3. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, આને આપણે સમીકરણ 3 કહેવાનું જ છે પાછળથી. 3 જે સમીકરણ 2માં મૂકતા એટલે yની કિંમત આપણે મૂકવાની છે. તો હવે અહીંયા તો 9x માઇનસ 3 yની જગ્યાએ તો 3x માઇનસ 3 બરાબર અહીંયા કોણ છે 9 છે. ફરીથી જોઈએ 9x એમના એમ માઇનસ 3 yની જગ્યાએ શું મૂકી દેવાનું છે 3x માઇનસ 3. તો અહીંયાથી અહીંયા લખીએ આપણે આથી, હા, તો 9x માઇનસ 9x માઇનસ માઇનસ પ્લસ 9 બરાબર 9. તો કેન્સલ આઉટ થઈ ગયું. મેં તમને કીધું હતું ને કે બે કોઈ સંખ્યાઓ મળશે આપણને જે બરાબર આવશે. એટલે એનો મતલબ અહીં એક્સની કોઈ પર્ટિક્યુલર એક કિંમત નથી મળતી કે વાયની પણ કોઈ પર્ટિક્યુલર એક કિંમત નથી મળતી. એટલે કે અહીંયા તમારો ઉકેલ શું મળશે, આથી જો હું અહીંયાથી કહું કે અહીંયાથી કહું, આથી y બરાબર 3x માઇનસ 3 માં x કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ આપણો ઉકેલ છે. એટલે તમારો ઉકેલ શું થયો, x પોતે અને y બરાબર 3x માઇનસ 3 એ તમારો ઉકેલ મળી ગયો છે. તો અહીં એક્ઝામ્પલ નંબર 1 એમાં
એક જ ઉકેલ હતો, અહીંયા પણ તમને એક જ ઉકેલ મળેલો છે અને અહીંયા તમને કેટલા ઉકેલ મળ્યા છે? અનંત ઉકેલ મળ્યા છે. તમને બધાને એક્ઝામ્પલ 1 2 3 બરાબર સમજાઈ ગયું છે. ચોથા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. 0.2x + 0.3y બરાબર 1.3 છે. 0.4x + 0.5y બરાબર 2.3 એટલે 2.3 છે. તો હવે જો આમાં તમે x અને y ને સૂત્ર કરતા બનાવો ને આ બધું કરો તો થોડું અઘરું પડી જાય એવું લાગે છે આપણને. થોડુંક વિચારીએ કે અહીંયા બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ હું 10 વડે ગુણી દઉં તો 2x થઈ જશે, 3y અને આ 13 થઈ જાય તો આપણે કામ ઇઝી થઈ જાય. તો અહીં બંને સમીકરણોને 10 વડે ગુણતા બરાબર, તો આપણને કામ થોડુંક ઇઝી થઈ જાય. તો અહીંયા શું થશે? તો 2x + 3y બરાબર 13, સમીકરણ નંબર 1 આપી દઈએ. અને બીજામાં 4x + 5y = 23 અને સમીકરણ નંબર 2 આપી દઈએ. તો જો અહીંયાથી x ને સૂત્ર કરતા બનાવો કે અહીંયાથી બનાવીશું તો છેદમાં 2 આવશે, અહીંયાથી બનાવીશું તો છેદમાં 4 આવશે. તો છેદમાં 2 આપણને થોડાક ઇઝી પડશે. તો શરૂ કરીએ. તો અહીંયાથી શું થશે? તો 2x બરાબર 13 - 3y. તો અહીંયાથી x બરાબર 13 - 3y ભાગ્યા 2 અને નંબર 3 આપીએ જે 2માં મૂકતા. બહુ જ સરળ છે. આપણે ધીરજ રાખવાની, ધીરે ધીરે ગણવાનું, કોઈ જ ઉતાવળ કરવાની નથી. જો ક્યાંક પણ માઇનસ પ્લસની મિસ્ટેક થઈ ગઈ તો આપણો જવાબ કંઈક જુદો જ મળશે. ક્લિયર? એટલે એ ધ્યાન રાખવાનું છે. તો અહીં આથી જો અહીંયા હું ઇમ્પ્લાઇઝ કરું છું, આ જરૂરી છે કારણ કે આ સ્ટેપ પરથી આ આવ્યું છે, આ પરથી આ આવ્યું છે. હવે અહીંયા આપણી ગણતરી અલગ ચાલુ થાય છે. તો મેં અહીંયા કંઈક વાક્ય રચના આપી દઉં, આથી તેથી કેમ કરી. તો અહીંયાથી હવે મારું બીજું કામ ચાલુ થાય છે. તો 4 x ની જગ્યાએ છે 13 - 3y ભાગ્યા 2 + 5y બરાબર 23. તો જો અહીંયા સીધું 4 ગુણવાનું એવું નહીં કરવાનું, જ્યાં સુધી કેન્સલ આઉટ થતા હોય ત્યાં સુધી કેન્સલ આઉટ કરી દેવાના. તો અહીંયા કેટલા વધશે? 2 વધશે. તો 13 દુ 26 - 6y + 5y બરાબર 23. તો અહીંયાથી આ -6y અને +5y એટલે -y વધશે. આ 23 અને -26 એટલે તમે લખી શકો 23 - 26. તો અહીંયાથી શું થશે? આ થઈ ગયા -3 અને આ -y છે એટલે y બરાબર શું મળી જશે? આપણને 3 મળી જશે. તો આની કિંમત પાછી સમીકરણ નંબર અહીંયા 2માં મૂકો, સમીકરણ નંબર 3માં મૂકો. જે 3માં મૂકતા તો શું મળે છે આપણને? ચલો હું મૂકું છું. તો અહીંયા x બરાબર 13 - 3, yની કિંમત કેટલી મળી છે? અહીંયા 13 - 3, yની કિંમત 3 મળી છે એટલે અહીંયા 3 મૂકી દઉં. તો અહીંયા 13 - 9 ભાગ્યા 2 તો 4 ભાગ્યા 2 કરો એટલે આપણો જવાબ શું આવશે? 2. તો અહીંયા તમારો ઉકેલ શું મળી ગયો છે? x બરાબર 2 અને y બરાબર 3. તો જો એક્ઝામ્પલ આપણે જોતા એવું લાગતું હતું કે ભાઈ કંઈક વિચિત્ર કંઈક એક્ઝામ્પલ છે, પણ એને થોડુંક 10 વડે ગુણવાનો મગજમાં ખ્યાલ આવી જાય તો બહુ જ સરળ એક્ઝામ્પલ છે. પછી તો આપણે જે હમણાં ગણતરી કરીએ છીએ એ જ પ્રમાણે શાંતિથી આપણે એની ગણતરી કરવાની છે. તો આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 5 તરફ. તો એમાંય જો તમને થોડુંક આમ લાગે છે કે ભાઈ વર્ગમૂળમાં 2 છે અને વર્ગમૂળમાં 3 છે અને કંઈક શું થશે? કંઈ જ નહીં થાય. બહુ શાંતિથી આપણે એને પણ કોશિશ કરી અને ટ્રાય કરીને સમજી લઈએ છીએ. તો ચલો નંબર 5. તો અહીંયા તો આપણે કંઈક ગુણાશે નહીં, કેવું કંઈક ગુણીએ તો બધું થઈ જાય કે મુશ્કેલ છે. તો ચલો અહીં વર્ગમૂળમાં 2x + વર્ગમૂળમાં 3y બરાબર 0 અને વર્ગમૂળમાં 3x - વર્ગમૂળમાં 8y બરાબર 0. સમીકરણ 1 કહીએ, સમીકરણ નંબર 2 કહીએ. જો હવે જનરલી આપણે વિદ્યાર્થીઓ જ્યારે પણ લખતા હોઈએ છીએ તો આપણે આવું લખી દઈએ વર્ગમૂળમાં 2x. જો આવું ક્યારેય નહીં લખવાનું. આ વર્ગમૂળમાં 2 અલગ છે, x અલગ છે.
વર્ગમૂળમાં 3 અલગ છે, y અલગ છે, એટલે એ બંને વચ્ચેનું થોડું ડિસ્ટન્સ મેન્ટેન થાય એવું કરવાનું કે આ બેના ઉપર જ વર્ગમૂળ છે, એક્સના ઉપર વર્ગમૂળ નથી. બરાબર. તો ચલો અહીંયાથી હું એક્સને સૂત્ર કરતાં બનાવી દઉં કે વાયને સૂત્ર કરતાં બનાવી દઉં, કંઈ જ ફરક નહીં પડે. જે જવાબ મળવાનો છે બંને માટે કોઈ પણ રીતે તમે ગણશો, જવાબ જે આવવાનો છે એ જ આવવાનો છે. તો ચલો અહીંયાથી વર્ગમૂળમાં 2x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3y. તો અહીંયાથી એક્સને સૂત્ર કરતાં બનાવી દઈએ તો માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 2y સમીકરણ નંબર 3 આપીએ, જે 2માં મૂકતા. જો આપણે જનરલી મારો એવી જ કોશિશ રહે છે કે તમારો એક્ઝામ્પલનું ફોર્મેટ એક જ રહે, એટલે આપણે જે રકમ બદલાય, સમીકરણ બદલાય, એની ગણતરી જુદી આવે, બાકી જે લખાણ છે એ જ પ્રમાણે જઈએ તો આપણને સરળ રહેશે. તો હવે અહીંયા પાછું અલગથી ગણતરી ચાલુ થવાની છે. તો આથી ચલો વર્ગમૂળમાં 3, તો એક્સની જગ્યાએ હું મૂકી દઉં છું વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 2y. જો ચિંતા નહીં કરવાની, બધું વર્ગમૂળ છે, આ છે, શાંતિ ગણવાનું એટલે ઓટોમેટિકલી આવી જશે. માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0 છે. તો અહીંયાથી શું થશે તમારી જોડે? જો આ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં, જો કંઈ ઉડતું તો લાગતું નથી, તો આ બે ભેગા થાય વર્ગમૂળમાં 3 તો શું થઈ જાય? 3y ભાગ્યા વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. જો હું એક સ્ટેપ જેટલા બને એટલા વ્યવસ્થિત તમને સમજાય એવા કોશિશ કરું છું. તો હવે આ વર્ગમૂળમાં 2 અહીંયા ગુણી કાઢીએ, રસા લઈ લઈએ આપણે, તો શું થશે? માઇનસ 3y. હવે જો વર્ગમૂળમાં 2 ગુણાય તો વર્ગમૂળમાં 7 હોય, વર્ગમૂળમાં 4 હોય, તો આ 2 ગુણાય એટલે 7 ચોક 28 થાય. તો વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 2 આ બંને ગુણાય એટલે વર્ગમૂળમાં કેટલા થશે? 16. અને 16નું વર્ગમૂળ લેવામાં આવે તો કેટલું બની જાય છે? 4. તો અહીંયા શું થઈ જશે? સીધું જ 4y બરાબર અહીંયા 0 જોડે ગુણાય તો 0 થઈ જશે. એટલે જો ફરીથી સમજો કે વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 2નો ગુણાકાર કરવામાં આવે તો કેટલું થશે? વર્ગમૂળના અંદર 16, એટલે વર્ગમૂળના અંદર 16 એટલે કેટલા થઈ જશે? 4 થઈ જશે. તો માઇનસ 3y માઇનસ 4y એટલે માઇનસ 7y. તો અહીંયા માઇનસ 7y ઇક્વલ્સ ટુ 0. આ આપણું ઇમ્પ્લાઇઝ કન્ટિન્યુ છે, તો એનો મતલબ થશે y બરાબર 0. ચલો એક જવાબ મળી ગયો છે. શાંતિ ધીરે ધીરે આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ, જે સમીકરણ 3માં મૂકતા શાંતિ આપણે ગણવાનું છે. તો અહીં x બરાબર શું થશે? માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 2, અને અહીંયા yની કિંમત જો હું 0 મૂકી દઉં તો આપણો જવાબ શું આવશે? 0 ગુણ્યા વર્ગમૂળમાં 3, 0 ભાગ્યા વર્ગમૂળમાં 2, 0 થઈ જશે. તો આથી આપણો ઉકેલ જે મળે છે, તો ઉકેલ શું મળશે? x બરાબર 0 અને y બરાબર પણ શું મળી જાય છે? આપણને 0 મળી જાય છે. તો જો ભલે આપણને દેખાતું હતું વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 ને આવું બધું વિચિત્ર, પણ એ આરામથી શાંતિથી આપણને સમજાઈ જાય છે. તો આના પછીનો જે વિડીયો આવશે એના અંદર લૂપની મેથડ આવશે. પછી એક વિડીયો એવું બનશે કે જેના અંદર આપણે આ જે ચેપ્ટર 3 છે એના અંદર MCQ, ખાલી જગ્યાઓ અને થોડાક વિચિત્ર પ્રશ્નો જે એક માર્ક્સના પૂછાય એ બધા જ આપણે કવર કરવાના છીએ. તો ચલો હવે શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર 6 તરફ. તો એક્ઝામ્પલ નંબર 6માં આપણે અહીંયા પણ થોડું 2 અને 3 ને બધું છેદમાં છે, તો કંઈ વાંધો નહીં, આપણે થોડુંક કોશિશ કરીએ. અહીં લખીએ આપણે, ચલો સરળ સ્વરૂપમાં ફેરવતા, એમનું થોડું સરળ સ્વરૂપમાં ફેરવવાની કોશિશ કરીએ. તો અહીંયા 6 લસા આવે તો કેટલા ગુણાશે? ત્યાં 3 ગુણાય તો શું થશે? તો 9x માઇનસ 10y બરાબર 6 ગુણાય તો 6 દુના 12 થશે. અને અહીંયા પણ એવું જ થશે. તો અહીંયા 2x વત્તા 3y. હવે જો અહીંયા 6 નહીં ગુણાય, કારણ કે અહીંયા પણ નીચે 6 છે, એટલે જો કદાચ તમે અહીંયા 6 ગુણશો તો 6 કેન્સલ આઉટ થઈ જશે, એટલે અહીંયા શું મળશે? તમારી પાસે 13 મળશે. એટલે આ સમીકરણ નંબર 1 છે અને આ છે સમીકરણ નંબર 2 છે. તો ચલો અહીંયા
હવે આ બંનેમાંથી કોઈ પણ એકમાં જો હવે આપણે જનરલી અહીંયા સમીકરણ એકમાંથી જ એક્સની સૂત્ર કરતાં બનાવતા, પણ જો અહીંયાથી બનાવશો તો ભાગ્યા 9 આવશે, અને જો હું અહીંયાથી બનાવીશ તો ભાગ્યા 2 આવશે. તો મને આ થોડું ઇઝી રહેશે. તો અહીંયા હું શરૂ કરી દઉં તો શું થશે? તો 2x બરાબર 13 - 3y. તો અહીંયાથી x બરાબર 13 - 3y ભાગ્યા 2 સમીકરણ નંબર 3 આપી દઉં, જે એકમાં મૂકતા હવે આપણે આની કિંમત સમીકરણ નંબર 1માં મૂકવાની છે. જો એકમાંથી સોલ્યુશન લીધું હોત તો એને 2માં મૂકતા, 2માંથી મળી ગયું છે તો આપણે એને 1માં મૂકવાનું છે. તો હવે અહીંયા જો ગણતરી જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી ઇમ્પ્લાઇઝ અલગ આવે છે. તો આથી ચલો 9 એક્સની જગ્યાએ 13 - 3y ભાગ્યા 2 -10y બરાબર -12 થશે. તો અહીંયા તમને બરાબર સમજાય છે. તો હવે અહીંયા ફરીથી જોઈ લો, 9 13 - 3y ભાગ્યા 2 -10 બરાબર આ. તો અહીંયા હવે આ બંનેનો તમને જો 13 નવા આવડતું હોય તો બરાબર છે, ના આવડે તો 9 × 27 2 અને 9 ને 2 11 117. કા પછી તમે એવું પણ વિચારી શકો કે 13 × 10 કરો લો 130 થાય, તો 9 એટલે એમાંથી 13 બાદ કરો તો પણ તમને 117 ડાયરેક્ટલી મળી જશે. માઇનસ હવે અહીંયા 9 ગુણો તો 9 × 27y. હવે આ 2 લસા જશે અહીંયા તો -20y. આ 2 અહીંયા પણ જશે તો -24 થશે. ધીરે ધીરે ગણવાનું પણ સમજીને. આ અહીંયા 9 ગુણાય છે તો આ 2 અહીંયા ગુણા. જો આ 2 તમે ભૂલી ગયા ને તો પછી અહીંયા 10 તો પાછી કોઈક વાયની કિંમત કંઈક જુદી જ મળશે, એટલે એવું ના થવું જોઈએ. તો હવે અહીંયા આ બંને -27 અને -20 એટલે -47y છે. આ 117 અહીંયા જશે તો માઇનસ થશે, એટલે -117 અને -24. તો આ બંને પાછા ભેગા થાય તો અહીંયા 7 ને 4 1, અહીંયા 2 ને 3 ને 4 તો -141 વધશે. તો અહીંયા જો -47, કદાચ તમને એવું લાગે કે નથી મજા આવતી તો અહીંયા હું લખી દઉં છું -141 -47y. પાછા તમે કન્ફ્યુઝ થઈ જશો. તો હવે અહીંયા આના નીચે નથી, આના પછીનું, એટલે આપણે તમારે કન્ટિન્યુ કરવાનું છે. તો અહીંયા y બરાબર શું થશે? 141 ભાગ્યા 47 આવશે. તો જો હવે તમને થોડુંક સમજાઈ ગયું હોય તો 141 ભાગ્યા 47 કરો તો તમને 3 મળી જશે. કેવી રીતે એની શોર્ટકટ ટ્રીક તમને કહી દઉં. તો જો આ 47 ભૂલી જાઓ, 50 છે તો 50 × 3 કરો તો 150 થઈ જાય. આમાં 47 50માંથી 3 ઓછા છે એટલે 3 × 9 એટલે આમાં 9 ઓછા છે. હા, તો અહીંયા શું થઈ જાય, અને છતાંય તમને ના સમજાયું હોય તો 47 × 3 કરશો તો તમને 141 મળી જશે. તો y બરાબર આપણને શું મળી ગયા છે? 3 મળી ગયા છે, જે સમીકરણ 3માં મૂકતા. તો ચલો સમીકરણ 3માં મૂકી દઈએ આપણે. તો x બરાબર 13 - 3 મૂકો તો 3 × 3 રાખું છું, ચલો પછી 9 લખું છું, ભાગ્યા 2. તો અહીંયા 13 - 9 ભાગ્યા 2. તો અહીંયા 13 - 9 એટલે 4 ભાગ્યા 2. તો આપણને શું મળી ગયા છે? 2. તો અહીંયા શું લખી દેજો? ફાઇનલી છેલ્લે તમે લખી દેજો કે ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 મળે છે. એટલે જો તમને એક્ઝામ્પલ થોડો વિચિત્ર હતો પણ આપણે એને શાંતિથી ધીરે ધીરે ગણતા ગયા તો આપણને સરસ શાંતિથી ઉકેલ આપણને xની કિંમત 2 અને yની કિંમત 3 મળી ગઈ છે. તો આગળ વધીએ 3.2માં.